બરાબર. હું એક જ સરકારને એક જ સવાલ કરવા માગું છું કે યુએન મહેતા જેવી હોસ્પિટલોમાં પેશન્ટ એડમિટ હોય છે તો એને આયુષ્યમાન કાર્ડ કે પીએમજેવાયની કોઈ પણ યોજના માટે 3 દિવસ 4 દિવસ 5 દિવસ લાગતા હોય છે. અહીંયા ઇમરજન્સીમાં કેવી રીતે એ લોકોને એપ્રુવલ આપી દીધી? બીજું, કેમ્પમાં ગણીને એવા જ માણસો કેમ ભેગા કરે કે જેનું આયુષ્યમાન કાર્ડ કે પીએમજેવાયમાં નામ ચાલતું હોય? એનો મતલબ એ કે આ લોકોનું ઉપરથી નીચે સુધી ગવર્મેન્ટ સાથે સેટિંગ છે. સેટિંગથી જ બધું ચાલતું આવ્યું છે. એ અમને ધ્યાનમાં આવી ગયું છે આજે. બરાબર, બધું કમ્પ્લીટલી સેટિંગ છે. અને હવે અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી હવે નવો મુદ્દો અમે લેવાના છીએ કે ડૉક્ટર નથી પણ પ્રાઇવેટ હોસ્પિટલ ખોલીને બેઠા છે. એવા જેટલા બી સંચાલકો છે અને કયા પેરામીટરથી હોસ્પિટલની પરમિશન આપવામાં આવે છે. બીજું, આજે મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે. બરાબર, આના પણ મેડિકલ કાઉન્સિલનું રિઝલ્ટ મને ખબર છે કારણ કે મેડિકલ કાઉન્સિલ કોઈ બી જાતની સાબિતી જોયા વગર ક્લીન ચીટ આપી જ દે છે.